બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતા આરસીસી રસ્તા પાછળ સરકાર દ્વારા 1.87 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં અધૂરા રસ્તાની કામગીરીને લઈ અંદાજે 7 સોસાયટીના લોકો આજે પણ હાલાકી ભોગવી રહ્યા છે. ગોપાલ ટોકીઝથી રાજખેરવા જોડતા રસ્તા ઉપર આવેલ સોસાયટીના રહીશોને હાલાકી વેઠવવી ન પડે તે માટે સરકાર દ્વારા નવીન આરસીસી રસ્તાની મંજૂરી આપવામાં આવી હતી અને અંદાજે 2.5 કિલોમીટરના રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. જો કે આ રસ્તો લગભગ 2 કિલોમીટર સુધી બનાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ રસ્તાની કામગીરી 9 માસથી બંધ કરી દેવાતા રસ્તો અધૂરો રહેતા લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. રસ્તાની કામગીરી બંધ કરી દેવાનું કારણ રસ્તાની બાજુમાં આવેલ કેટલાક મકાન માલિકોનું દબાણ કર્યું હોવાનું કેટલાક લોકોનું કહેવું છે અને આ લોકો સંબંધિત વિભાગમાં અરજી કરે છે, જેના પગલે અધિકારીઓ કામગીરી અટકાવી દેતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં સંબંધિત વિભાગના જિલ્લા સહિત તાલુકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કર્યા હતા અને બાદમાં લોકોને હૈયાધારણા આપી હતી કે ટૂંક સમયમાં બંધ કરવામાં આવેલ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે. પરંતુ છેલ્લા 9 મહિનાથી આજે પણ આ સ્થિતિ રહેતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આ રોડનું કામ થતું નથી, થવા દેતા નથી. અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી કે અહીં શું તકલીફ છે શું નહીં. હમણાં ઇલેક્શન આવશે એટલે વોટિંગના લીધે બધા આવશે, અમે આ કરી આપીશું પેલું કરી આપીશું, પણ કશું થતું નથી. આ કામમાં રાજકીય દખલગીરી કરવામાં આવે છે. આ રોડનું ગટરનું પાણી પીવાનું બધું મિક્સ થાય છે, કોલેરા ફાટશે. હમણાં કોરોનાનું બધું ચાલી રહ્યું છે, એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું. આ ઉંમરવાળા માણસો ઉપર આવી શકતા નથી. આ ગટરના ઢાંકણા ખુલ્લા છે, કેટલી દુર્ગંધ મારે છે, પણ કોઈને કશું અહીં ફરક પડતું નથી. દબાણ માટે બી આવ્યા હતા, દબાણ એમના રાતે બધી આખી ટીમ પોલીસની લઈને આવ્યા હતા, તો એ લોકોએ કશું કર્યું નથી. દબાણ બી તોડ્યું છે, નથી તોડ્યું એવું નથી, બધું તોડેલું છે. પણ શું કામ હવે આ લોકો આગળ આવું સાહેબો કરી રહ્યા છે તે અમને નથી ખબર. અમે અમારા જાતે સોસાયટીવાળા પૈસા ઉઘરાઈને બનાવી દઈશું, કેમ કે અમને બહુ જ તકલીફ પડી રહી છે. અહીં કોઈ જોવા આવતું નથી. હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા 15 દિવસમાં આનું નિકાલ લાવો, નહીં તો અમે અમારું પછી અમે અમારા રીતથી કરીશું. કોઈ અહીં ધ્યાન આપવા તૈયાર નથી. રસ્તાની કામગીરી કરવા માટે 3 ફૂટનું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે, જેને પગલે સોસાયટીમાં અવરજવર માટે કાર સહિત સ્કૂલ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તાજેતરમાં અનેક વખત પાણીની લાઇન ખુલ્લી થઈ ગઈ હોય તો હાલ ગટરના ઢાંકણા ખુલ્લા થઈ જતા પુષ્કળ દુર્ગંધ ફેલાય છે, તો બીજી તરફ ગટરો ખુલ્લી હોવાને કારણે બાળકો ગટરમાં પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જ્યારે આ વિસ્તારના ધારાસભ્યએ લગભગ 2 વર્ષ પહેલા માર્ગનું કામ શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું, પણ કામ બંધ કરી દેવામાં આવ્યું છે. તે ફરી શરૂ કરી દેવામાં રસ જોવાતો હોય તેવું લાગતું નથી, જેથી હવે લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વિઘ્ન સંતોષી લોકોની વાતને ધ્યાને લઈ ધારાસભ્ય કામગીરી શરૂ કરાવતા નથી. ગોપાલ ટોકીઝથી રાજખેરવા સુધીનો રોડનું ખાતમુહૂર્ત 1.5 વર્ષ પહેલાં થયું હતું. અત્યાર સુધી હજુ ત્યાર પછી અભયસિંહભાઈ તડવી જીતી ગયા અને ત્યાર પછી કોઈ દિવસ અહીંયા રોડ પર જોવા આવ્યા નથી. કામ ચાલુ થઈ ગયું, 2 કિલોમીટર સુધીનો રોડ પાક્કો બની ગયેલો છે અને ત્યાર પછી 5 સોસાયટીવાળાનો રોડ બનાવવાનો વારો આવ્યો ત્યારે એમને દબાણ દેખાયા. તો પહેલાં છેકથી કામ ચાલુ કર્યું ત્યારે એ લોકોને કેમ દબાણ દેખાયા ના? અને ત્યાર પછી 9 મહિનાથી આજે આ રોડ બંધ છે અને રોડ બંધ થયા પછી એક પણ વાર અભયસિંહભાઈ અહીં આગળ જોવા આવ્યા નથી. અને આ કામ કેમ બંધ છે, કોના ઈશારા પર આ કામ બંધ થાય છે તે અત્યાર સુધી કોઈ ખબર પડતી નથી. અધિકારીઓ એવું કહે છે કે અમને ઉપરથી ઓર્ડર છે, અમને ઉપરથી ઓર્ડર. તો ઉપરથી એવા કયા લોકોનું પ્રેશર છે કે આ સોસાયટીના લોકોને દહેશતમાં રાખીને આ રોડ બંધ કરાવવા માંગે છે? 200 માણસ અહીં આગળ, 200 પોલીસ આવી, દરેક સ્ટાફના અધિકારીઓ અહીં આગળ આવી ગયા અને રોડ દબાણ શાખાવાળા બી આવીને પોલીસની હાજરીમાં દબાણો 3 વાર દૂર કર્યા છે, તો પણ હજુ સુધી રોડ બનાવવાનું ચાલુ કામ થયું નથી. એટલે અમારે અભયસિંહભાઈને કહેવાનું છે ખાસ જ કે તમે કોના ઈશારા પર આ રોડ બંધ કરાવો છો? અમારા વિસ્તારના માનનીય ધારાસભ્ય સાહેબ શ્રીની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લીખેવાના રહીશોને અવર જવર માટે તકલીફ ન પડે તે માટે 1 કરોડ 87 લાખના ખર્ચે રોડ બનાવવાની મંજૂરી આપી હતી. આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે. ગંગાનગર, સાધનાનગર, રામનગર, જનકલ્યાણ, દિવાળીબા પાર્ક, ગજાનંદ, મણિનગરના પસાર થતા રસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓએ દબાણનો મુદ્દો લાવી અટકાવેલ છે. લોકોના દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા.
મને એટલે કે અલી ખેરવા સરપંચને તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા 9 માસથી કામગીરી બંધ કરવામાં આવી હતી. રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા અવરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે. જિલ્લા પંચાયત PWD જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે, છતાં કોઈ આ ધ્યાનમાં રાખીને આ રોડનો નિકાલ લાવતા નથી અને 2-3 વ્યક્તિ જે એનો વિરોધ કરી રહ્યા છે એનું પણ એ વ્યક્તિઓ કોણ સાંભળે છે ખબર પડતી નથી, પણ એમને બી બધાએ મળીને એનો નિકાલ લાવવા માટે બધાને સમજૂતી કરીને આ રસ્તાનો નિકાલ લાવવો જોઈએ. જો કોઈ વ્યક્તિએ દબાણ કર્યું જ હોય તો દબાણ દૂર કરવું જોઈએ, પરંતુ રહીશોનું કહેવું છે કે તેમની પાસે દસ્તાવેજ છે અને તેના માપ પ્રમાણે તેમને કોઈ દબાણ કર્યું જ નથી. થોડાક સમય પહેલા પણ JCB વડે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કરોડોનો ખર્ચ કરીને જે વિકાસનો રસ્તો બની રહ્યો છે તેમાં ફક્ત હાલ તો રોડા જોવાઈ રહ્યા છે. લોકોની સમસ્યાનું નિવારણ સરકાર લાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે. આ અહેવાલ જોયા પછી વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવી ખુદ રસ લઈ તકલીફ વેઠી રહેલા લોકોની પણ ફિકર કરશે કે કેમ એ જોવું રહ્યું. જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.